નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોમનાથ ચોપાટી ખાતે તાજેતરમાં ભવ્ય સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવાનોના રમતગમત પ્રત્યે ઉત્સાહ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત આ ઉત્સવ ઉજવાયો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને દ્રષ્ટિથી પ્રેરાઈને આયોજિત આ ખેલ મહોત્સવ યુવા શક્તિનો ઉત્સવ બની રહ્યો છે. જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતગમત સ્પર્ધાઓ, બીચ એક્ટિવિટીઝ અને ફિટનેસ કાર્યક્રમોમાં યુવાનોના ભારે ઉત્સાહ જોવા મળ્યા છે. બીચ ફેસ્ટિવલ દરમિયાન વોલીબોલ સ્પર્ધા, યોગા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહક સંબોધનો પણ આપવામાં આવ્યા હતા. આ અવસરે સાંસદ દ્વારા યુવા પ્રતિભાઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિ જ વિકસિત ભારતના નિર્માણનો આધારસ્તંભ છે. રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસે છે, જે દેશના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. આજે સોમનાથ મુકામે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના સાંસદોને આહવાન કરવામાં આવ્યું હતું કે તમે પણ સાંસદ ખેલ મહોત્સવનું એક આયોજન કરો. અને છેલ્લા 3 વર્ષથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. આજે અટલ બિહારી વાજપેયીજી પૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવમાં જે ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સંબોધન પણ કરવાના છે વર્ચ્યુઅલી. ત્યારે આજે સોમનાથ મુકામે સમાપનના દિવસે બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 45 જેટલી ટીમો અહીંયા ભાગ લઈ રહી છે. ત્યારે 6000 જેટલા ખેલાડીઓએ આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આમાં જોડાયા હતા. ત્યારે હું તમામ ખેલાડીઓને આવનારા સમયમાં એમને જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.